મગજ દુખે હું કરું ને એવો મગજ દુખે મારો. હાલ નીસુને એકવાર ફોન કર લો, પૂછી તો લઉં કેમ હે પછી મારા મગજને શાંતિ થઈ જાય. ને પાયલનો હવે ફોન જો વ્યસ્ત આવ્યો ને એટલે ગઈ એટલું સમજી લે. કેટલીક વાર મારે ભેજા મારી કરવી, વ્યસ્ત આવે કે બંધ આવે ફોન એમ કરવાનું હોય. એને કેટલી વાર કીધું તું ફોન ચાલુ રાખજે, તે દીધું હું દઈને આવ્યો તો કીધું તું નાની માં આવે, નાની માં લપ કરીએ એવી લપ કરીએ, નાની માં ભેજું ખાઈ જાય મારું. શું કરે છોકરા? હું કહ્યું ને માં હાલ હાલ થયું, હું થયું મારા દીકરા મને કેતા કરી, તારી મમ્મી કેતી હતી બોલ ને મારો દીકરો હું થયું તને? હાલ નિશુ ઘરે પહોંચી ગઈ. ઓય માં નિશુ બિચારી, હાલ મને એવું આજે એવું અંદરથી એવું થાય છે ને બિચારી નિશુ માટે. હાલ બિચારીને તૈયાર તો કરી દઉં. પછી સુનીલાવતને હાયું બહુ અઘરું લાગે છે મને બિચારીને તૈયાર કરવું. મને કેટલો હરખ હતો જઈને, મને ગમે છે તો બિચારીને એક તો ટાઈમે પગ એવો, એકવાર સુનીલાને ફોન ન કર્યો પગનો, મેં તો કાંઈ નથી કેવું બિચારીને, શું કરવું. હાલ એના નસીબ હશે એમ થશે, બીજું તો કાંઈ ન આપણાથી કહેવાય. બિચારીને બહુ કંઈ કહેવાય એની ગાંઠરની રડે પછી. એક તો મારો આધાર છે, કોને કે બિચારી આપણે સાચે કોક બેન ભાઈ તો હોવું જોઈએ, આપણે કાંઈક એને વાત કરી શકીએ, શેર કરી શકીએ. એટલા ઉખેર મારા ઘર નાખ્યા, ક્યાં કપડાં પહેરું ક્યાં કપડાં પહેરું એવું ટેન્શન થાય છે. હવે તો જાનું આવે ને તો ખબર પડે, ઓલા લોકો હમણાં આવી જશે પછી કંઈ ટાઈમ નહીં રહે તૈયાર થવાનો. મને તો તૈયાર થવું ગમતું નથી. તો મમ્મી છે ને નકર કાઠકના એમ થશે જો મારી નિશુને પસંદ નથી કંઈ, એટલે હું તૈયાર થવા માંગુ, નહીં તો હું તૈયાર થવાય નથી માંગતી. મને એટલું ઓલું થાય છે, એમ થઈ આજે જ માગું લઈને આજે જ મને લઈ જાય, આ ટેન્શનમાંથી નીકળી જાઉં. નથી એક્ઝામથી એવી કોલેજની એવી થાકી ગઈ આજે, એટલો કંટાળો આવે, એવો કંટાળો આવે છે ને આ લાઈફથી, એટલી હું થાકી ગઈ. છેલ્લા હું 4 મહિના થયા તો સુનિલ જ્યારે મારી હારે આવ્યા ને ત્યારની તો મને એવી લાઈફ અલગ થઈ ગઈ મારી, એની તો એટલી ખુશથી રહેતી હતી, ખબર નહીં શું થઈ ગયું. હવે મીમાન આવતા જો હે હો કા હાર ખુરશી બધું રાખી દીધું. જો કેટલા જણા આવે કેમ ખબર પડે, આપણે છોકરો આવવાનો છે એટલે આપણે હવે જોલી આવી જાય તો હારું. જાનવી તૈયાર કરી દે ચટ નિશુને, જો કંઈક 10:30 જેવું તો થઈ ગયું છે પણ હવે આવે તો હારું. હમણાં આવતા રે, ખોટી ઉપાધિ કરીમાં હમણાં આવવા જોઈએ, જો હું વાર લાગી આવતા. હા એ કે છોકરોને બહુ સારો છે એટલે જ આપણે જોવાનું રાખ્યું કે આપણી નિશુ આ પાડ્યું બિસાડીએ તે એમ બસ એક છોકરો સારો હોય દેખાવડો હોય તો આપણી નિશુને ગમીએ ન કે વળી હતું એની થાય. એટલે મને જરી કેવી ઉપાધિ છે, છોકરો સારો હોય બસ સારા માણસ હોય એટલે આપણે બીજું હું જોઈએ, બરાબર ને? હા એ તો બરાબર છે તારી વાત, થઈ જાય કઈ ઉપાધિ કરીમાં ખોટે ખોટી. ઉપાધિ થાય ને તમને લાગે ને દીકરી હોય ને ઉપાધિ થાય, પાછી એક ને એક રહી આપણે એમ થાય સારું સારું જડી જાય ને તો વાંધો ના. બિસાડી ન અટાણ ઉપાડ્યું છે તમને લાગે કંઈક જીરીક હોય એમાંથી બાદરા કરે ને એમાંથી મૂકી દે, અટાણ તો ઉપાડ્યું છે ને પાછું ભાગી જાય દીકરો, એવી તો જો કેવી ઉપાધિ છે. હકાઈ કરી દઈએ તો ભાગી જાય છે, કેમ નથી ભાગી જતી તઈ એ મા બાપને ઉપાધિ થાય. તમારી નિશુ ડાય છે ને એ મને એમ થાય કે ના ના કોઈ વાંધો નહીં આમાં દીકરી. એ તો બરાબર છે તારી વાત, બધું થઈ જાય હમણાં ચોમીમાં આવે એટલે બસ. બેનપણી છે જાનવીનું થઈ ગયું કાં હો ગઈ? હા એની તો હગાઈ નક્કી થઈ ગયું ને, એ કોલેજમાં ભણતા ને ભાઈ એ ગમતું હતું બેને, બેને મા બાપ માની ગયા હતી. હારું હું તો એમ જ કહું હારું બિસાડા બેન ગમતું હતું થઈ ગયું, બરાબર ને? આપણે કઈ છોકરાને ઓલું ન કરી શકીએ. હા હારા હોય એટલે વાંધો ના, બાકી તો આપણે કરાય નહીં, બરાબર ને? હું તો હાસું કહું, પછી દીકરી દુઃખી થઈને ઘેર આવે આપણે જોઉં એના કરતાં બધું જોઈ કરી દેવાય દીકરીને. હાથ વાર આપણે ઓલું થતું હોય ત્યાં દેવાય, ન કે પછી ચટ ઉતાવળ કરીએ કે ચટ પરણાઈ દઈએ પછી દીકરી 2 વર્ષ પાછી આવે, એના કરતાં હું તો કહું હરખું જોઈને કરાય. હા એ તો હાચી વાત છે. શું થયું છે માં સુનિલ કાંઈ એમ કરે મારો દીકરો? હે તાર મમ્મી કહ્યું ના કે સુનિલ કે માથું દુખે ને ગમતું નથી ને આમ થાય ને આમ થાય, તે મેં કીધું છોકરીને લાય હું ભૂસી આવું. શું થયું સુનિલને, શું થયું માતાને? કંઈ નથી થયું નાનીમાં, ખાલી ગમતું નથી. ત્યાંથી આવ્યો ને તેડીનું ખબર નહીં માથું ફરે ને ચક્કર આવે ને એવું થાય. એ તો આ ગરમી ચાલુ થઈ ને એટલે થતું હશે. એ તો બરાબર માં, ના ના કઈ હોય તો કેવાય નાની માં, ના કઈ છે એવું કઈ વાંધો કે છે તો કે નાની માને. હે કઈ તું બીક ન રાખતો હો મારો દીકરો. એના રે ના નાની માં એવું કઈ નથી. આ તો બહુ મમ્મી ખાલી હું ખીજાઈ ગયો તો કાલ મારે પૂછ થતા હતા મમ્મી, એટલે પછી મને ખીજ ચડે ને. એક તો મારા ઓલામાં હતો પરીક્ષાનું ટેન્શન છે ને એટલે બા નાની માં બીજું કઈ વાંધો નથી, તમે ઉપાધિ કરો માં. તો વાંધો મારા દીકરા નાઈ મારા હાથનું ભીંડાનું ભરેલ શાક ભાવે નાઈ લઉં જો બનાવું ને સેન્ટાર મમ્મી રોટલા કરી નાખે હો. હાલ મારા દીકરો એટલે પૂછવા આવીને ભરેલ ભીંડાનું શાક ખાવ ને મારા દીકરા. હા નાનીમાં થોડુંક જ કરજો, પેટમાં જગ્યા નથી ને બહુ સારું જેવું નથી પેટમાં, એટલે થોડુંક બનાવું તમારું માન રાખીને હો. હા તો વાંધો નહીં, હાલ થોડુંક બનાવું એટલે હું પૂછવા આવી હતી કે હાલ સુનિલને પૂછતી આવું. હા હા નાનીમાં જાઓ બનાવી લે વાંધો નહીં. હા હાલ તો હું તાર મમ્મી કોણ બનાવી લઉં. મમ્મી પણ નાની માને મોકલાય. તે મમ્મીને તો મગજ એવો છે ને એવો કંટાળો આવે મને મમ્મીથી. નાની માને શું મોકલવાની જરૂર હતી? હું એક તમારા ટેન્શનમાં હું, પાયલના ટેન્શનમાં હું, એવું મને ખીચ ચડે અત્યારે. હાય રે માં
આમ જોતા છોકરી તાળું મારીને ગઈ તી ક્યાં ગઈ બેન પાયલ બેન ક્યાં ગઈ મમ્મી એ તો કયું ની પાયલ બેન બાયરું તોડીને વઈ ગઈ મેં કીધું મમ્મી તાળું મારીને ગયા તો બારીએથી ખબર નહીં તાળું ખોલીને વઈ ગઈ ને મમ્મી ભાઈ કયું ન રોવે કયું ન રોવે તોય પાયલ બેન ક્યાં ગયા હોય અરુણમાં બાયરું તોડીને ક્યાં વઈ ગઈ અરુણમાં છોકરીનું કરવું હું મારે ક્યાં વઈ ગઈ પાયલ કઈ બોલી માર દીકરી તને કઈ ના મમ્મી કોઈ બોલી નથી કે તું ભાઈ પાયલ રે હું હમણાં આવું કામ હેતી એમ કહીને ભાગી ગઈ તો ભાઈ છે ને ભાઈને પાણી પીવું તું લેવા ગઈ તો ભાઈ એટલો પડી ગયો તી રડે મમ્મી કયું નું અરે માં મારે કરવું હું આ છોકરાઓનું કઈ વાંધો નહીં તમે બે રમો હમણાં આવતી રે પાયલ નહીં તો હું ફોન કરીને એટલે હા રમો તમે બેન ભાઈ ઊભો થઈ જા મારો દીકરો હાલ ઊભો થઈ જા હાલ એમાં કઈ રડવાનું ન હોય હાલ 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 મમ્મી પાયલ બેન ધક્કો માર્યો બાયરું ખુલી ગયું પછી વયા ગયા આમાં એવું કર લઈ જા રસોડામાં જા વઈ જા મમ્મી અરે માં ક્યાં ગયો હે પાયલ ઓય માં છોકરીનું કરવું હું મેં એટલે તો તાળું દઈને ગઈ તોય ક્યાં વઈ ગયો હે મારા બાપને કેવું જોઈએ કે આવા ગધેડા થયા તો બાયણું તોડીને વઈ ગઈ એને એમ કે માં આવે ને પેલા આવતી રહી તાતા હું આવતી રહી કેવી છે માં સાનો રહી જાલ માં દીકરો હાલ આવે એટલી વાર છે જો ને હરખીથી લઉં આવી ગઈ તું જાનું અરે એમાં રડવાનું હોય તું એમ ન કર નીસુ આજ તો સારો દિવસ છે જોજે કેવો હેન્ડસમ છોકરો હશે હું તો સાચું કહું જયથી સરેલથી પણ મસ્ત હશે જોજે તું મને એવું કાંઈ નથી જાનો મને હેન્ડસમ હોય કે ગમે હોય હવે મને એવું કાંઈ નથી તું એમ ન કર ચાલો તૈયાર થવાનું છે જરાય રડવાનું નથી મને જરાય પસંદ નથી નીસુ તું રડે નહીં એકવાર ખાલી પૂછું દે ને શું હતું કઈ સુનિલનો ફોન કર્યો તો મારી વિશે કંઈ પૂછ્યું એને ના કોઈનો ફોન નથી જયનો ફોન કે નથી સુનિલનો ફોન હું તો જો મારી ફ્રેન્ડને જો આવે છે ને એટલે મસ્ત તૈયાર કરવા આવી છું બસ ઈ જ મને એક છે હું સાચું કહું જાનુ હમણાં મને અહીંયા સુનિલ એવા મિરરમાં દેખાતા હતા આજે મને એમ થઈ ગઈ મને બોલાવે છે મને યાદ કરે છે પણ ના મને એવું લાગે છે હું છે ને વારંવાર જાનુ ફોન જોઉં કે હમણાં સુનિલનો ફોન આવે પણ હવે તો મેં છે ને ફોનને બેડ ઉપર ખા ગઈ મૂકી દીધો જે થાય અરે હવે એની રાહ જ ન જોવાની હોય હવે થોડી એની રાહ જોવાની હોય ખોટું ઓલું કરતી શું કરું જાનુ શું થશે મારું કઈ નહીં થઈ ચાલ મસ્ત તૈયાર કરી દઉં હાલ 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 હવે તો ઓલું ના કર જો હમણાં નીચે મહેમાન આવવા જ જોઈએ જો તાર મમ્મી પાસેથી ન આવી તો કે જલ્દી તું નિશુન તૈયાર કરી દે હોય મહેમાન આવવા જ જોઈએ હાલ હાલ જલ્દી કર તૈયાર થઈ જા હાલ પછી મારે તને કઈ કેવું ન પડે હાલ તૈયાર થઈ જા ઓલું પેલું છે ને આખું ગાઉન જ પહેરે જો મને બીજું કઈ મન નથી થતું પહેરવાનું ભલે ને જેને જી કેવું હોય હા બાપા હાલ તો ખરી ગમે પહેરીશ તો ખરી ને હા ચાલ હાલ 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 જલ્દી કર હા સારું ચાલ મારે એવું વાડે આમ જ રાખવા કઈ સ્ટાઇલ બેસ્ટાઇલ નથી બદલાવી એ લોકોને પસંદ આવે ને તો કરે નહીતર કંઈ નહીં સુનિલ માટે મેં કેટલું ચેન્જ કર્યું તો એને કઈ એવું નથી ધાવા જાય કા નહીં હવે એ જય શ્રી કૃષ્ણ કેમ છો એ જય શ્રી કૃષ્ણ આવો 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 એ જય શ્રી કૃષ્ણ આવો આવો જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો મજામાં ને હા મજામાં આવો બેહો આવો બેહો ને બેહો ને આવો તમે અહીં બેહો હા આવતી કે મજામાં ને કેમ છે મજામાં ને હા મજામાં છે હો એ તમને કહું એવું ક્યાં રહી ગયો આવતો જહે જો બાઈને ઓહે એ જય શ્રી કૃષ્ણ અંકલ જય શ્રી કૃષ્ણ આંટી લે તમે આવો જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં તમે કેમ છો મજામાં તમે કેમ છે બસ મજામાં આપણે તો ઓળખી ગયા છે ને આપણે તો મળેલા છે યુ તું મળ્યો છે આંટી ને હા મમ્મી હું એમ કહું કે આ ઘરે હું આવેલો છું હા હું છે ને નિશુને પગમાં લઈ ગયું ને મારી જ ગાડીમાં મમ્મી પગ ભટકાણો તો લે આઈ ને ખબર છે ઘણા એમ કે મારે કામ છે કઈ બોલ્યો નહીં હાથી હવે સારું છે ને લે મારા દીકરાથી લાવ એટલે તમારા છોકરીને પગમાં લાગી ગયું હોય ને અરે કઈ વાંધો નહીં ઉપાધિ કરો માં થઈ જાય તા હારું હા તા બધા લે જાણીતા નીકળા લે અમે તા ઓળખીએ છે આ તમારા યુગને હા લે કેમ છો પાણી લઈ આવે હમણાં નિશુ ના તો તા યુગ તે નિશુ જોયો હે કા અમારે જોવાની રહી ને છોકરી હા લે આ તા બધા ઓળખીતા નીકળા લે યુગ તે તમને કીધું ની ગાડી પગ પટકાણો ના અમને થયું તેમ થયું છોકરા હું બીતા હોય કે કઈ વળી મમ્મી પપ્પા કઈ કહે તો એ વાત હાસી છે ના કેમ છે મજામાં ને આપણે નતા મળ્યા હું ઘેર નતો હા અંકલ મજામાં છું તમે નતા ત્યારે હું છે નિશુને મૂકવા આવ્યો હતો ગાડીમાં તો એ મારાથી જ પગ લાગી ગયો હતો ગાડીમાં એટલે પછી હું હોસ્પિટલ લઈ ગયો તો પછી હું ઘરે મૂકી ગયો તો પછી મેં નિશુને ફોન કર્યો હતો કે ના હવે હું મમ્મી જઈ આવશું તો હું કોઈ સારું ન થાય ને ત્યાં સુધી હું નથી જવાનું એમાં મારા મમ્મી પપ્પાને વાત નથી કરી હો એવું છે કા હા ઘણે કે પપ્પા અમારે છે ને કામ છે મારે હમણાં થોડાક દી કામ છે કે હું પછી આવી હા હું એમ કહું નથી કહેતી તમને કે રોકાવું કરે ત્યાં શું કામ હોય ખબર નહીં આવે પછી અમે તો સવાર નીકળી જવાના હતા પછી એ વાંધી કોઈ હાલો હવે આપણે કામ થઈ જાય ને પાછું ઘણીએ કંઈ થોડું હવાય
હા સારું કર્યું ઈ ના આવ્યા બેન એના ને એને બિચારા ટાણે મહેમાન આવી ગયા લ્યો હું કર લે હું હવે કે તમે જઈ આવો ને હું કહું કઈ વાંધો નહીં એમ પૂછતા પૂછતા આવ્યા ઈ મળી ગયું તો તમારા ઘર ના ના સારું કર્યું મળી ગયું ઈ તો બિચારા એના મહેમાન ઘણીએ મહેમાન હોય એને કોઈ દી મહેમાન ન ખૂટે બિચારા બહુ હારા છે હોય મારી યુગને કેદી ના કેવી છોકરી અસલ છે તાર કરવું હોય તેવી અસલ છે કાંઈ એમ બિચારા એમ કરમ જઈ આવીએ ને ત્યાં રોકા અમારા ભાઈ કે તી મેં કીધું કાલો આજ વખતે તમે માગું નાખો કઈ વાંધો નહીં એવું કહું હા લેખ હોય તો થાય કા ભાઈ બરાબર હા સાચી વાત છે હો. તમારે શું બિઝનેસ છે? મારે મોટી કંપની છે એન્જિનિયરનું છે બધું એમાં બધા મારે કામ કરે બહુ મોટી કંપની છે અને મારો છોકરો એ ધંધો સંભાળે એ બધું અમારે બહુ સારું સારું છે હા તમારે એકનો દીકરો છે કા કે છે બીજા બ્યા હા મારે એક દીકરી છે એ છે ને ભણેતી નહોતી આવી એ છે ને મારી બેન ને બાજુમાં જ રહેતી ત્યાં રહે છે હમણાં તો હું આવી ને ભાઈ કહેતી હા મારે એક દીકરી છે હો હા સારું લે ના દીકરી પહેલા જોઈએ કા હા દીકરી વગર કેવું લાગે ઘર હે આપણે તો એ જોઈ જેવું શું છે છોકરાએ આપણા યોગ્યતા જોઈ લીધી છોકરી હે જો જઈ લે બધું આમાં હારાવાના થઈ ગયું હા અમે તો મળી લીધું હા આંટી એની શું જાનું આવો આવ્યા મહેમાન પાણી લેતી આવો એ છે ને એની બેન પાણી બોલાવે બિસાડી પગ ના લે ને તો એ કે મમ્મી મારી હોય ને તો નિરાય તી હું કહું કે હા ને તો બિસાડી એટલે આવતી જ હોય તૈયાર થતી હોય હા છોકરીઓ નરક કોઈ ન ટાણતા અમને એવડા નહીં છે ખોટું અમે તો પહેરી ઓઢી લઈએ કાંઈ હવાર વહુ આવે પછી પહેરાય ઓઢાય એના કરતા અટાણ પહેરી ઓઢી લઈએ ખોટું હું અમે તો હા સાચી વાત છે ના મારે રહેવાનું રાજકોટમાં જ છે અમે ત્યાં જ રહીએ અમારે પછી અને પપ્પા પહેલેથી જ ત્યાં છે મારા આવું હરા છે ને એ તો અટાણ ગામડે છે એને ખેતીવાડી ત્યાં હોય કે અમને મૂકવાનું મન નથી થતું હવે શેતા સુધી રહીએ પછી ત્યાં આવતા રહે અમારે ભેગા અટાણે અમે જો બે માણસ છે અમારો યુગ છોકરો ને એક મારી દીકરી એમ 4 જણા રાજકોટમાં રહીએ અમારે તો મોટો બંગલો છે કામવાળા કામ કરે બે કોઈ વાંધો નથી દે ને અમારે હા બરાબર મારા છોકરાને ગમે ને પૂછી લે ક્યાંય કંઈ વાત ન હોય મારા યુગનો એવો મારો છોકરો ડાયો હે ભણી ગયો ગણી ગયો ને મોતું સંભાળે ને એટલો રૂપિયો કમાય છે બેન હાસું કહું તો મારા દીકરાને ક્યાંય વાત હોય ને તમારે પૂછી લેવાનું એવો મારો દીકરો ડાયો છે જો તમારી દીકરીને પગ ભાંગો તો એ કે મમ્મીને સારું થઈ જાય જો તાણે કેસ ને મને તો નથી કીધું જો એટલો એવો છે કે આપણે કોઈનું કામ ઓલું નહીં કરવાનું ના સાચી વાત છે શું જાનું પાણી લેતી આવો